પોતે કેન્સર સામે લડી રહ્યા છે, છતાં દર્દીઓની સેવા નથી છોડી. કરજણના મેથી ગામના આ ડોક્ટરની કહાની તમને ભાવુક કરી દેશે. દર્દીની પીડા જોઈ પોતાની પીડા ભૂલી ગયેલા ડોક્ટર સ્મિતાબેન રાઠવા આજે સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. આજના સમયમાં જ્યારે આરોગ્ય સેવાઓને ઘણી વખત માત્ર વ્યવસાય તરીકે જોવામાં આવે છે, ત્યારે કરજણ તાલુકાના મેથી ગામની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર સ્મિતાબેન રાઠવા માનવતા, સેવા અને ફરજ નિષ્ઠાનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે અને આ કહેવતને સાચા અર્થમાં સાબિત કરી રહ્યા છે ડોક્ટર સ્મિતાબેન રાઠવા. પોતે ગંભીર કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યા હોવા છતાં તેઓ પોતાના દર્દીઓની સેવા માટે અડગપણે કાર્યરત છે. પોતાની શારીરિક પીડા અને મુશ્કેલીઓને બાજુએ મૂકી તેઓ દરરોજ દર્દીઓના દુઃખ દૂર કરવા માટે ખડે પગે હાજર રહે છે. મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 15 વર્ષથી સેવા આપી રહેલા ડોક્ટર સ્મિતાબેન આજે નિયમિત રીતે સવારે અને સાંજે ઓપીડી ચલાવે છે. દિવસ દરમિયાન 60 થી 70 જેટલા દર્દીઓની સારવાર કરે છે. સાથે જ ઇમરજન્સી કેસો અને પ્રસૂતિના દર્દીઓને પણ સતત સંભાળ રાખે છે. રાત્રિ દરમિયાન પણ કોઈ દર્દીને જરૂર પડે તો તેઓ હોસ્પિટલમાં હાજર રહી સેવા આપે છે. તેમની કામગીરીનું સૌથી વિશેષ પાસું એ છે કે તેઓએ પોતાની કારકિર્દી દરમિયાન હજારો મહિલાઓને સફળ નોર્મલ ડિલિવરી કરાવી છે. દર વર્ષે અંદાજે 250 જેટલી નોર્મલ ડિલિવરી કરાવવાનો રેકોર્ડ ધરાવતા ડોક્ટર સ્મિતાબેનનું નામ જિલ્લા સ્તરે આગવું સ્થાન ધરાવે છે. તેમની સેવાઓ બદલ અનેક વખત જિલ્લા સ્તરે સન્માન અને પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. કોરોનાની મહામારી દરમિયાન જ્યારે ઘણા લોકો પોતાના પરિવારની સુરક્ષા માટે ઘરમાં હતા, ત્યારે ડોક્ટર સ્મિતાબેન દિવસ રાત દર્દીઓની વચ્ચે રહી તેમની સારવારમાં વ્યસ્ત રહ્યા હતા. પોતાની તબિયતની પરવા કર્યા વિના તેમને કોરોના વોરિયર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મેથી ગામની આ સરકારી હોસ્પિટલ આસપાસના અંદાજે 29 જેટલા ગામના લોકો માટે આશીર્વાદરૂપ સમાન છે. ડોક્ટરની નિષ્ઠા અને સમગ્ર સ્ટાફની સેવા ભાવનાને કારણે આ હોસ્પિટલમાં આવતા દર્દીઓએ ખાનગી હોસ્પિટલ જેવી સારવાર અને લાગણીનો અનુભવ થાય છે. પટેલ અજીતકુમાર નગીનભાઈ, મેથી ગામ ડેપ્યુટી સરપંચ છે. અમારા પીએસસીની અંદર જે વર્ષોથી સ્મિતાબેન રાઠવા તરીકે MBBS ડૉક્ટર છે, એ સારામાં સારી સેવા બજાવે છે અને આજુબાજુના જે ગામના લોકો આવે છે એમની એ કરે છે. પ્રસૂતિ ગોઈ 24 કલાકે ચાલુ હોય છે અને જિલ્લા કક્ષાએથી એવોર્ડ મળે છે. સ્વચ્છતા સારી છે અને કડક સભાનો છે, પણ એમની સેવામાં સારી લોકો લાભ લે છે અહીંયા આગળ. અને કોઈ પણ બીમારી હોય ને એમની કેન્સરની બીમારીથી જજુમાં છે તો એ 24 કલાક સેવા આપવા તૈયાર તત્પર જ હોય છે. મેથી ગામનું અમારું પીએસસી સેન્ટર છે. અહીંયા આગળ સ્મિતા મેડમ રાઠવા અહીંયા આગળ દવાખાનાની અંદર મેન ડૉક્ટર તરીકેની પોતે સેવા આપી રહ્યા છે. છેલ્લા 15 થી 20 વર્ષથી પોતે અહીં સેવા આપી રહ્યા છે. અહીં એ આવ્યા તે સુધીના જુઓ તો નાની બિલ્ડિંગ હતી, એ નાની બિલ્ડિંગમાંથી આ મોટી બિલ્ડિંગ કરી અને આખા દવાખાનાનો એટલો બધો વિકાસ કર્યો. અહીંયા આગળ 24 કલાક પ્રસૂતિ ગૃહ, સારવાર માટેની સેવા, સતત સેવાની અંદર જોડાયેલા છે. એમ કહેવાય છે કે ડૉક્ટર એ ભગવાનનો અવતાર છે. તો આજે આ સ્મિતા મેડમને આપણે જોઈએ કે આવી પરિસ્થિતિની અંદર પણ હોય 29 ગામના જેટલા બધા છે એ બધા જ આગળ સારવાર લેવા માટે આવે છે અને ભગવાનના રૂપ તરીકે આજે અમને એમના દર્શન થઈ રહ્યા છે અને આજે પણ એ રીતેની સેવા પોતે કરી રહ્યા છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આવીને આવી સેવા કરતા રહે અને આવો નવો આ દવાખાનાનો વિકાસની અંદર પોતે સાથ સહકાર આપે, એ જ વિનંતી. ડોક્ટર સ્મિતાબેનની અનન્ય સેવાઓને ગુજરાતના મુખ્યમંત્રીએ પણ બિરદાવી છે. તેમની કામગીરીની પ્રશંસા કરતા મુખ્યમંત્રી દ્વારા વિશેષ અભિનંદન પત્ર પણ પાઠવવામાં આવ્યો છે. આજે જ્યારે તેઓ પોતે એક ગંભીર બીમારી સામે લડી રહ્યા છે, ત્યારે પણ દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવાનો તેમનો પ્રયાસ યથાવત છે. ડોક્ટર સ્મિતાબેન રાઠવા માત્ર એક ડોક્ટર નથી, પરંતુ સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત મૂર્તિ બની સમાજને એક અમૂલ્ય સંદેશો આપી રહ્યા છે. સાચી ફરજ અને સેવા કોઈ પણ મુશ્કેલીઓ કરતા મોટી હોય છે. હું ડૉક્ટર સ્મિતા કે રાઠવા આ મેથી પીએસસીમાં છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવું છું. મને કેન્સરની ગંભીર બીમારી છે અને મને સૌ પ્રથમ છાતીનું કેન્સર હતું, જેનું ઓપરેશન થયા બાદ શરીરના
અલગ અલગ ભાગમાં પણ મને કેન્સર ફેલાયેલું છે, જેની દવા મારી નિયમિત ચાલે છે. કીમોથેરાપી, રેડિયોથેરાપીની સારવાર મેં લીધેલી છે. હાલમાં પણ મારી ઓરલ કીમોથેરાપીની સારવાર ચાલે છે. છતાં પણ હું એવું માનું છું કે લોકોની જે આરોગ્યની સેવાઓ છે તે હું દિલથી કરું છું. હું એવું માનું છું કે જેવું આપણને ગમે છે એવું આપણે બીજાની સેવા આપીએ, એ જ આપણી સાચી ભાવના હોવી જોઈએ. મારી આ બીમારીના કારણે મેં ક્યારેય અહીંયા લોકોની આરોગ્યની સેવાઓમાં કોઈ અસર પડવા દીધી નથી, અને હવે પછીથી કે ગમે ત્યારે પણ હું કોઈ અસર પડવા પણ નહીં દઉં. જે મારી બીમારી છે એનાથી ક્યારેય આપણે હારવું ના જોઈએ. કોઈ પણ મુસીબત આવે એનો આપણે હંમેશા દ્રઢ આત્મવિશ્વાસથી સામનો કરવો જોઈએ. કોઈ પણ વસ્તુ અશક્ય નથી. સાથે સાથે મારું પીએસસી 24/7 ઇમરજન્સી સેવાઓ તેમજ ડિલિવરી સેવાઓ સાથે સંકળાયેલું છે. મારા પીએસસીમાં દર વર્ષે જિલ્લાની સૌથી પ્રથમ નંબર ઉપર ડિલિવરી સેવાઓ આવે છે. દર વર્ષે વડોદરા જિલ્લામાં મેથી પીએસસીમાં ડિલિવરીની સેવાઓ માટે જિલ્લાની ટીમ તરફથી સર્ટિફિકેટ, એવોર્ડ્સ દર વર્ષે મને આપવામાં આવેલા છે. ગયા વર્ષની પણ આપણા પીએસસીની 272 ડિલિવરી થઈ છે, જે બધી જ નોર્મલ ડિલિવરી છે. એ સાથે સાથે અહીંયા 24 કલાક ઇમરજન્સી સેવાઓ પણ આપવામાં આવે છે. સર, આપણે વાત કરીએ તો ડોક્ટરને એક તરફ ભગવાનનું રૂપ મળ્યું છે, અને આટલી બધી તમારી બીમારી હોવા છતાં, કારણ કે જોયું છે, ગ્રામજનોએ જોયું છે, પેશન્ટોએ જોયું છે કે કોરોના કાળની અંદર પણ તમે બીમારી હોવા છતાં ઝઝૂમ્યા છો. શું સંદેશો આપશો લોકોને? હું લોકોને એટલું જ કહેવા માંગીશ કે ક્યારે પણ આપણને કોઈ પણ બીમારી હોય અથવા તો કોઈ પણ જીવનની મોટી તકલીફ હોય, એનાથી ક્યારેય હારવું નહીં જોઈએ, ગભરાવું નહીં જોઈએ, અને એનો હિંમતથી સામનો કરી અને હંમેશા આગળ ચાલવું જોઈએ જીવનમાં.